રાત્રે લગભગ 2 વાગ્યે મને ઊંઘ આવતી ન હતી અને હું મજબૂર થઈને મારી બહેનના રૂમમાં ગયો, જેથી હું મારી બહેનને ઉઠાડી અને તેની સાથે વાત કરી શકું. જેવો હું રૂમમાં ગયો ત્યાં હલકો પ્રકાશવાળો બલ્બ ચાલુ હતો અને મારી બધી બહેનો ઊંઘી રહી હતી. અને પછી મેં મારી મોટી બહેનને જોઈ, પણ તે તો ત્યાં હતી નહીં. મને આશ્ચર્ય થયું કે મારી મોટી બહેન આટલી રાત્રે ક્યાં જઈ શકે છે. હું બહાર આંગણામાં આવ્યો. બાથરૂમ બહાર આંગણામાં બનાવવામાં આવ્યું હતું. હું બાથરૂમની નજીક પહોંચ્યો અને બાથરૂમમાંથી ધીમો અવાજ આવી રહ્યો હતો. મેં તે અવાજ સાંભળવાની કોશિશ કરી તો તે મારી બહેનનો હતો. તે કોઈની કહેતી હતી કે જલ્દી કર, નહીં તો કોઈ આવી જશે. અને કોઈ છોકરો બોલતો હતો કે રાત્રે 2 વાગ્યે કોણ આવી શકે છે, તમે ચિંતા ન કરો. હું આ બધું સાંભળીને ચોંકી ગયો. પછી હું બાથરૂમમાં અંદર જોવા માટે કોઈ કાણું શોધવા લાગ્યો, જેથી હું અંદર તે બંનેને જોઈ શકું કે અંદર શું ચાલી રહ્યું છે. અને પછી બાથરૂમના વેન્ટિલેશનમાંથી જ્યારે મેં જોયું તો તે બંને શરીર સંબંધ બાંધી રહ્યા હતા. તે અમારા જ પાડોશનો છોકરો હતો, જે મારી મોટી બહેન સાથે સંબંધ બનાવવામાં મસ્ત હતો. મને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો અને હું પરેશાન પણ હતો કે મારે શું કરવું જોઈએ. પછી એક આઈડિયા આવ્યો. હું પછી બાથરૂમના મુખ્ય દરવાજા પાસે આવ્યો અને મેં હળવેથી પૂછ્યું, સલમા, મને ખબર છે કે તું અંદર છે અને તારી સાથે કોઈ છોકરો છે, અને હું એ પણ જાણું છું કે તમે લોકો અંદર શું કરી રહ્યા છો. તમારા બંને માટે સારું એ છે કે તમે ધીમેથી દરવાજો ખોલો અને બહાર આવો, જેથી ઘરમાં કોઈ અવાજ સાંભળીને જાગે નહીં. મારી મોટી બહેન અંદરથી બોલી, ભાઈ, તમે ખોટા વિચારમાં છો. હું બાથરૂમમાં છું. તમે કેમ આવ્યા છો? હવે મેં કહ્યું, ના, મારે જૂઠું બોલવાની જરૂર નથી. મેં જોયું કે તે ઇમરાન છે. તે એ જ છોકરો, આવારા રખડતો છોકરો છે જેની સાથે તમે રંગરેલિયા મનાવી રહ્યા છો. તમારા માટે સારું એ છે કે તમે દરવાજો ખોલી, નહીં તો હું માસા અને માસીને લઈને આવીશ. પછી સલમાએ કહ્યું, ઠીક છે ભાઈ, તમને કોઈને ઉઠાડવાની જરૂર નથી. હું દરવાજો ખોલી રહી છું. ધીરે ધીરે સલમાએ દરવાજો ખોલ્યો. તે છોકરો ઇમરાન ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યો. મેં કહ્યું, ખબરદાર ઇમરાન, જો તું ત્યાંથી હલ્યો પણ છે તો. પછી તે ત્યાં રોકાઈ ગયો અને મારી બહેન પણ. પછી મેં ખોટો ગુસ્સો કરવાનું નાટક કર્યું અને મને પહેલેથી જ શક હતો મારી બહેન પર કે કદાચ તે આ પ્રકારનું કંઈક ખોટું કામ કરી રહી છે. પરંતુ આજે મેં તેને રંગે હાથ પકડી દીધી છે. મેં કહ્યું કે તમારી બંનેની વચ્ચે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે. તો બંનેએ એકબીજાને કંઈક કહ્યું. પછી મેં મારી બહેનને પૂછ્યું, તું તો મને એમ કહેતી હતી કે હું મારા પતિને જ ખૂબ જ પ્રેમ કરું છું, એટલે બીજા લગ્ન નથી કરવા માંગતી, અને તું તો આ કામ ખૂબ જ મોજથી કરી રહી હતી. પછી મારી બહેને મને કહ્યું, નાવેદ, જે કંઈ પણ થયું તે અજાણતામાં થયું છે. એમાં મારી કોઈ ભૂલ નથી. મને માફ કર અને અહીંથી નીકળી જા. મેં કહ્યું, ના, હું તમને આટલી સરળતાથી નહીં છોડું. પછી તેને કહ્યું, નાવેદ, તમે શું કરવા માંગો છો? ખુદાના વાસ્તે મને જવા દે. જો મારી મમ્મી પપ્પાને ખબર પડશે કે હું અહીં ઇમરાન સાથે હતી તો તે મને જાનથી મારી નાખશે. કૃપા કરીને મારી સાથે આ પ્રકારનો જુલમ ન કર. મારી ઇજ્જત રાખ, ઠીક છે? તું ઇમરાનને ભગાડ. હું તારી સાથે એકલતામાં વાત કરવા માંગુ છું. કદાચ ઇમરાન પહેલેથી જ ખૂબ જ ડરી ગયો હતો અને આ સાંભળીને તે બહાર ભાગી ગયો. તેણે મારી વાત પણ સાંભળી નહીં. પછી મેં મારી બહેનને પકડી લીધી. મેં કહ્યું કે જે કામ તેની સાથે તું કરી રહી હતી, ચાલો બાથરૂમમાં, તે કામ મારી સાથે કર. તેણે કહ્યું, ના ભાઈ, હું તમારી સાથે નથી કરી શકતી. મેં કહ્યું કે તારે કરવું જ પડશે, નહીં તો હું માસા અને માસીને લઈને આવીશ. પછી મારી મોટી બહેને કહ્યું, નાવેદ, શરમ કર. હું તારી મોટી બહેન છું. તું મારા કરતાં નાનો છે. મેં કહ્યું કે હું કંઈ જાણતો નથી. અત્યારે મારું મગજ ખૂબ જ ખરાબ છે અને આમ પણ મને તારી જરૂરત હતી. હું તને ઉઠાડવા જ આવ્યો હતો. સારું થયું કે તું મને આવી હાલતમાં મળી ગઈ, અને હવે તું જ્યાં સુધી મારી પ્યાસ બુજાવીશ નહીં ત્યાં સુધી હું જઈશ નહીં. પછી મેં તેનો હાથ પકડ્યો અને તેને બાથરૂમમાં લઈ ગયો. તેને કહ્યું, અરે, તું રોકાતો ખરો, અને પહેલાં મારી વાત સાંભળ.
મેં કહ્યું, નહીં, મારી સાથે ચાલ. તો તે બોલી, મારી એક શરત છે, તેના પછી હું તારી પ્યાસ બુઝાવીશ. મેં કહ્યું, અચ્છા, ઠીક છે, જલ્દીથી મને કહે, કઈ શરત છે? તો તેને કહ્યું કે અત્યારે નહીં, તે હું તને કાલે કહીશ. મેં કહ્યું, નહીં, એ શક્ય નથી. મારી રાત કઈ રીતે પસાર થશે? તો તેને કહ્યું કે ચોક્કસ તને કસમ આપું છું કે કાલે તારી પ્યાસ જરૂર બુઝાવીશ. તે આખરે માની નહીં અને હું પાછો મારા બેડ ઉપર આવીને સૂઈ ગયો. મને ઘણા સમય સુધી નીંદર આવી નહીં અને હું એમ જ જાગતો રહ્યો અને હું મારી બહેન વિશે વિચારવા લાગ્યો કે ક્યારથી તે ઇમરાન સાથે મજા કરી રહી છે અને ખબર નહીં બીજા કેટલા છોકરા સાથે તેના સંબંધ હશે. મને જે વસ્તુનો ડર હતો તે કામ મારા ઘરમાં જ થઈ રહ્યું હતું. આખરે મારી આંખ લાગી ગઈ. આજે મારી આંખ સવારે 9 વાગે ખુલી. હું બહાર આવ્યો તો માસી નાસ્તો બનાવી ચૂકી હતી. માસીએ કહ્યું, નાવેદ, આજે ઉઠવામાં આટલું મોડું કેમ કર્યું? મેં કહ્યું કે બસ મારી માસી આંખ લાગી ગઈ હતી. માસીએ કહ્યું, ઠીક છે, જલ્દીથી આવ અને નાસ્તો કરી લે અને પછી દુકાન પર ચાલ્યો જા. મારી માસી પણ મને ખૂબ જ ખૂબસૂરત અને હસીન લાગતી હતી, પરંતુ હું વિચારતો કે તેની સાથે વાત કઈ રીતે કરું અને હું તે તકની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તે દિવસ આવે અને હું માસી સાથે. ખેર, મેં નાસ્તો કરી લીધો હતો. નાસ્તો કર્યા પછી હું મારી બહેનના રૂમમાં ગયો. જ્યારે હું ત્યાં ગયો હતો, મારી મોટી બહેન તેના નાના છોકરાને નાસ્તો કરાવી રહી હતી. મને જોઈને તે હસી. પછી મેં મારી બહેનને કહ્યું, એક વાત કહે કે તારી શરત શું છે? તેને કહ્યું, ભાઈ, આજે બપોરે જ્યારે તમે જમવા આવશો ત્યારે હું તમને જણાવીશ. મેં કહ્યું, ઠીક છે. પછી હું દુકાન ઉપર ચાલ્યો ગયો. છોટું દુકાન ખોલીને સાફ સફાઈ કરીને બેઠો હતો. દુકાન પર જઈને મને હજી થોડો ટાઈમ જ થયો હતો કે અમારા ગામની એક ખૂબસૂરત છોકરી જેને હું પસંદ કરતો હતો, તેનું નામ સના હતો અને તે આ ફળિયાની બધા કરતાં એકદમ ખૂબસૂરત છોકરી છે. તે થોડો સામાન લેવાના બહાને મારી દુકાન ઉપર આવી હતી અને મને કહ્યું, નાવેદ, હું તારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવા આવી છું. તારી પાસે કોઈ ફોન હોય તો મને આપ, જેથી હું તારી સાથે શાંતિથી વાત કરી શકું. દુકાન પર હું અત્યારે વાત નહીં કરી શકું. મારી પાસે એક બટનવાળો મોબાઈલ હતો. મેં તે મોબાઈલ તેને આપી દીધો. સના મોબાઈલ લઈને ઘરે નીકળી ગઈ. ઘરે જઈને તેને મને ફોન કર્યો. તેને કહ્યું, નાવેદ, મને તારી ખૂબ જ યાદ આવે છે. તું મને મળવાની કોશિશ કર ને. આખી રાત હું તને યાદ કરતી રહું છું. મેં કહ્યું, મને પણ તારી ખૂબ જ યાદ આવે છે અને આ ગામડું છે. અહીંયા કોઈ હોટલ તો છે નહીં કે જેમાં આપણે મળી શકીએ. પછી સનાએ કહ્યું, મારી પાસે એક તરકીબ છે, જો તને સારી લાગે તો. મેં કહ્યું કે શું છે, મને પણ જણાવો. તેણે કહ્યું, મારા ઘરની પાછળના ખેતરમાં કપાસની ફસલ ઉગેલી છે અને જો તે ફસલમાં કોઈ બેસી જાય તો કોઈને ખબર ન પડે અને કોઈ તેને જોઈ પણ ન શકે. અગર જો તું કહે તો હું રાત્રે ત્યાં આવી જઈશ. તું પણ ત્યાં આવી જજે. આપણે બંને ત્યાં મળશું. મારું મન તો ખૂબ જ કરતું હતું કે સનાની સાથે મળું, કેમ કે તે ગામની ખૂબસૂરત છોકરી હતી. તે એટલી ખૂબસૂરત હતી કે ગામના બધા છોકરા તેની પાછળ પડેલા હતા. પરંતુ મને તે વાતનો ડર હતો કે જો હું સનાની સાથે રંગે હાથ પકડાઈ જઈશ તો ગામ લોકો મને છોડશે નહીં. અને મારો પ્લાન આજે મારી બહેન સાથે પણ હતો. પછી મેં સનાને કહ્યું કે સના, તે જગ્યા ઠીક નથી. આપણે ત્યાં નહીં મળી શકીએ. કોઈ બીજી જગ્યા વિચાર. તેને કહ્યું, પ્લીઝ નાવેદ, ત્યાં આવી જાને. મારે તારી સાથે વાત કરવી છે અને સાંભળ, મારા ઘરવાળા મારા લગ્ન માટે છોકરો શોધી રહ્યા છે. ક્યાંક એવું ન થઈ જાય કે મારી મમ્મી પપ્પા મારા નિકાહ નક્કી કરી લે. તું તારી માસીને વાત કર કે મારા ઘરે તારા નિકાહનો પ્રસ્તાવ મોકલે. હું સનાને પ્યાર તો કરતો હતો, પરંતુ અત્યારે લગ્ન કરવા માંગતો ન હતો. હું જિંદગીમાં હજુ આગળ વધવા માંગતો હતો. પછી મેં કહ્યું, સના, અત્યારે તો હું એટલું સારું કમાતો પણ નથી. તને તો ખબર છે કે અમારી નાનકડી દુકાન છે. તેનાથી બસ મુશ્કેલીથી ઘર ચાલી રહ્યું છે. હું મારા પોતાના પગ ઉપર ઊભો થઈ જાઉં પછી તારા ઘરે પ્રસ્તાવ જરૂર મોકલાવીશ. પછી સના કહેવા લાગી કે ક્યારે? જ્યારે હું કોઈ બીજાના ઘરે નિકાહ કરીને ચાલી જાઉં ત્યારે? મને કોઈ ઘણી ધનદોલતની જરૂરત નથી. તું જે પણ હાલતમાં મને રાખીશ હું તે હાલતમાં તારી સાથે રાજી ખુશીથી રહીશ.
નાવેદ, ખુદાના વાસ્તે હું તારા વગર નહીં રહી શકું. હું પણ સના સાથે સાચો પ્રેમ કરતો હતો. દિલ તો મારું પણ ઈચ્છતું હતું કે હું તેની સાથે નિકાહ કરી લઉં, પરંતુ મને ખબર હતી કે જે લોકો ઉતાવળમાં લગ્ન કરે છે તે લોકોને પછી ઘર ચલાવવા માટે, કમાવા માટે ક્યાંક બહાર જવું પડે છે અને તેમની પત્નીઓ ઘરમાં એકલી હોય છે અને પછી તે કોઈ બીજા પુરુષ સાથે સંબંધ બનાવી લે છે. એટલે મેં વિચાર્યું કે અત્યારે હું લગ્ન નહીં કરીશ, અને જો લગ્ન કરીશ તો મારી પત્નીને આખી જિંદગી મારી સાથે જ રાખીશ. સનાને મેં ખૂબ જ મુશ્કેલીથી સમજાવ્યો. મેં કહ્યું કે થોડો ટાઈમ ધીરજ રાખ, હું મારા પગ ઉપર ઊભો થઈ જાઉં પછી તારી સાથે લગ્ન કરીશ. પછી સના કહેવા લાગી, ઠીક છે, તું આજે રાત્રે તો કપાસના ખેતરમાં આવી જજે, હું તારી રાહ જોઈશ. મેં કહ્યું, સના, આજે તો હું નહીં આવી શકું, પણ હા, હું તને જરૂર જણાવીશ. તો સનાએ કહ્યું, ઠીક છે નાવેદ, તારી પાસે તારી કોઈ નાની ફોટોગ્રાફ હશે તેને હું હંમેશા મારી પાસે રાખીશ. જ્યારે પણ તારી યાદ આવશે હું તને જોયા રાખીશ. મેં કહ્યું, ઠીક છે, આજે અથવા તો કાલે જ્યારે પણ ટાઈમ મળશે તો પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવીને લઈ આવીશ. મારી દુકાન પર આવી જજે, હું તને તે આપી દઈશ. તેને કહ્યું, અચ્છા ઠીક છે. તો પછી તેને કહ્યું કે આ મોબાઈલ લેવા છોટુને મોકલ. મેં કહ્યું, ઠીક છે, હું તેને મોકલાવું છું. પછી મેં છોટુને મોબાઈલ લેવા માટે મોકલ્યો. છોટું મોબાઈલ લઈને આવી ગયો અને મને એ ધ્યાન જ ન રહ્યું કે બપોર ક્યારે પડી ગઈ. મેં છોટુને કહ્યું કે આજે તું ઘરે ટિફિન લેવા માટે જતો નહીં, આજે હું ખુદ જઈને જમવાનું જમીશ. છોટુએ કહ્યું, ઠીક છે. બપોરના 2 વાગી રહ્યા હતા. હું જમવાના બહાને ઘરે ચાલ્યો ગયો. ઘરે પહોંચ્યો તો માસી હજી જમવાનું બનાવી રહી હતી. તેને કહ્યું, નાવેદ, આજે તું જમવાનું લેવા કેમ આવ્યો છે? છોટુને મોકલી દેત ને. ના માસી, છોટુને થોડું દુકાન ઉપર કામ છે, એટલે આજે હું ખુદ આવ્યો છું. માસીએ કહ્યું કે હજુ તો જમવાનું બન્યું નથી. ઠીક છે, તું થોડી વાર રાહ જો અને બેસ. પછી હું મારી બહેનના રૂમમાં ગયો. મારી બીજી 2 બહેનો કોઈના ઘરે ગયેલી હતી. મારી મોટી બહેન એકલી બેઠી હતી. મેં તેમને પૂછ્યું, શું શરત છે તમારી? તમે હજુ સુધી મને જણાવી નથી. તેને કહ્યું, ભાઈ, હું એક છોકરાને પસંદ કરું છું. હા, મને ખબર છે, ઇમરાનને. તેને કહ્યું, ના, ઇમરાનને નહીં, બીજા કોઈ છોકરાને. પછી મેં કહ્યું, સલમા, તું રાત્રે ઇમરાન સાથે શરીર સંબંધ બનાવી રહી હતી. જો તું એને પસંદ નથી કરતી તો પછી તેની સાથે કેમ? ભાઈ, તે ફક્ત મારી જરૂરત પૂરી કરે છે. પછી મેં તેને કહ્યું કે સલમા, આ તો તું એકદમ ગલત કામ કરી રહી છે. તું તેને પ્રેમ જ નથી કરતી તો પછી તેની સાથે સંબંધ શું કરવા બનાવે છે? તેને કહ્યું, જવા દે ભાઈ, હું આ ટોપિક ઉપર ડિસ્કસ કરવા નથી માંગતી. હું તને એ જણાવી રહી હતી કે હું એક છોકરાને પસંદ કરું છું અને તેની સાથે નિકાહ કરવા માંગુ છું. મેં કહ્યું, તો પછી તું મને શું કામ જણાવી રહી છે? આ વાત તું માસામાસીને કરી શકે છે. તેને કહ્યું કે મમ્મી પપ્પા મારી વાત માનશે નહીં, એટલે હું તમને જણાવી રહી છું. મેં કહ્યું, કોણ છે તે? અમારા ઘરની સામે જે જગ્યા હતી ત્યાં એક ઘર બની રહ્યું હતું. તેમાં એક યુવાન છોકરો કામ કરી રહ્યો હતો, જે દેખાવમાં ખૂબ જ સ્માર્ટ અને ખૂબસૂરત હતો. તે છોકરાને મારી બહેન પસંદ કરતી હતી. તેણીએ મને કહ્યું કે છોકરો પણ રાત્રે મને મળવા આવે છે. પાછલી રાત્રે તે પણ આવ્યો હતો. હું ખૂબ જ હેરાન થઈ ગયો કે મારા ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે. પછી તેને કહ્યું કે હું તેની સાથે નિકાહ કરવા માંગુ છું, પરંતુ તે છોકરો ખૂબ જ ગરીબ છે, તેથી મમ્મી પપ્પા મારા નિકાહ તેની સાથે કરાવશે નહીં. એટલે તમે મમ્મી પપ્પા સાથે વાત કરો કે મારા નિકાહ તે છોકરા સાથે કરાવી દે. મને તે છોકરો ખૂબ જ ગમે છે. મેં કહ્યું, સલમા, ખબરદાર, તું એવું વિચારી પણ કેમ શકે છે? તેને કહ્યું, ભાઈ, તમે મારું આ કામ કરી દો અને મારી વાતો પર વિશ્વાસ કરો, પછી હું તમારી બધી વાત માનીશ. તમે જે કહેશો હું કરીશ. જે અંદાજમાં તેણે મને કહ્યું હતું, હું તેને ના પાડી શક્યો નહીં. ઠીક છે, હું માસામાસીને સાથે વાત જરૂર કરીશ. પછી તેણીએ કહ્યું, નહીં ભાઈ, પહેલાં વાત કરો, પછી હું તારું કામ કરીશ. મેં કહ્યું, નહીં સલમા, આ કામ ખૂબ જ મુશ્કેલ છે, તેમાં ઘણો ટાઈમ લાગશે. પ્લીઝ આજે રાત્રે તું મારી ઈચ્છા પૂરી કરી દે. તો તેણે કહ્યું કે નહીં ભાઈ, આજે રાત્રે તો તે છોકરાને મેં વાયદો આપ્યો છે કે આજે હું તેમને મળીશ અને તેની સાથે સંબંધ બનાવીશ. આજે તો મુશ્કેલ છે. મેં કહ્યું, સલમા, શું થઈ ગયું છે તને? અને આ મારી સાથે કેવી રીતે વાત કરી રહી છે?
હું તારો ભાઈ છું. તો તેણીએ કહ્યું, હા, તમે મારા ભાઈ છો અને હવે મારા બધા રાજ તમે જાણી ગયા છો, એટલે હું તમને બધું જણાવી રહી છું. મેં ફરી તેને કહ્યું, ઠીક છે સલમા, કોઈ વાત નહીં. આજે તો તું તેને ના પાડી દે અને આજે તું મારી ઈચ્છા પૂરી કરી દે. ભલે ફક્ત થોડા સમય માટે, પણ આજે મારી તું ઈચ્છા પૂરી કરી દે. પછી આવતીકાલે હું તારી સામે માસી સાથે વાત કરીશ, પરંતુ ડાયરેક્ટ વાત નહીં કરું, પણ એક રીતથી વાત કરીશ કે પેલો એક સરસ છોકરો છે અને તમે મારી મોટી બહેનના લગ્ન તેમની સાથે કરાવો. પછી હું કોઈ એવો ચક્કર ચલાવીશ કે તારા લગ્ન તેની સાથે થઈ જાય. પણ પછી તેણીએ કહ્યું કે મારું આ કામ તમે કરી દો, હું તમને આખી જિંદગી તમારી ઈચ્છા પૂરી કરતી રહીશ. તમે જે કહેશો તે હું કરતી રહીશ. મેં કહ્યું કે આજ રાતના મારા રૂમમાં આવી જજે. અહીંયા તો બીજી 2 નાની બહેનો પણ તમારી સાથે સૂવે છે, એટલે હું તો અહીં આવી શકું નહીં. તો તેણીએ કહ્યું કે આજે નહીં આવીશ, આવતીકાલે આવીશ. મેં કહ્યું કે આજે તો તારે કોઈ પણ હાલતમાં આવવું જ પડશે, બાકી હું તે છોકરા સાથે તને મળવા નહીં જાઉં. પછી તેણીએ કહ્યું, ઠીક છે, રાતના 1 વાગ્યે હું તારી પાસે આવીશ, પરંતુ ફક્ત 20 મિનિટ તારી સાથે રહીશ અને પછી 2 વાગ્યે તે યુવક આવશે, પછી હું તે યુવાનને મળવા જઈશ. મેં કહ્યું, ઠીક છે, અને પછી તે ચાલી ગઈ. જમવાનું જમીને હું મારા રૂમમાં ચાલ્યો ગયો અને વિચારવા લાગ્યો કે ક્યારે મારી બહેન મારા રૂમમાં આવશે. રાતના લગભગ 1 વાગી ગયો હતો. મારી બહેન મારા રૂમમાં આવી ગઈ. મેં રૂમનો દરવાજો ખુલ્લો જ રાખ્યો હતો. પછી મારી બહેન મારી બધી ઈચ્છાઓ પૂરી કરી, જેને માટે હું ક્યારથી તડપી રહ્યો હતો. લગભગ અડધા કલાક પછી તે બહાર નીકળી ગઈ. તે છોકરાને મળવા માટે હું આજે ખૂબ જ ખુશ હતો, કેમ કે હું જે ઈચ્છતો હતો તે મને મળી ગયું. પછી મેં જેમ તેમ કરીને માસીને સલમાના નિકાહ માટે મનાવી લીધા. પછી સલમાના નિકાહ થઈ ગયા અને તે પોતાના સાસરે ચાલી ગઈ. પછી તે જ્યારે પણ ઘરે આવતી તો અમે બંને થોડો સમય પસાર કરતા અને ક્યારેક જ્યારે મને મન કરતું તો હું તેના ઘરે પણ ચાલ્યો જતો. પછી થોડા સમય પછી મેં એક મોટી દુકાન ખોલી. પછી સનાના ઘરવાળા સાથે વાત કરીને મેં સના સાથે નિકાહ કરી લીધા. પછી અમે બંને ખુશી રહેવા લાગ્યા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટ પણ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.